આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 49। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ વિષ્ણુ યાગની સમાપ્તિ કરી અને સમગ્ર વિપ્રોને સંતોષ પમાડ્યા। તેમજ ભક્તજનોએ શ્રી હરિનું પૂજન કર્યું। ત્યારબાદ શ્રી હરિ મહાસભાના મધ્ય ભાગમાં ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા। શ્રી હરિ મહાસભામાં પોતપોતાની મર્યાદા પ્રમાણે વિરાજમાન થયેલા સમગ્ર ભક્તજન નર નારીઓ ઉપર કરુણામય દ્રષ્ટિથી નિહાળીને અમૃત સમાન મેઘ ગંભીર ગીરાથી ભક્તોના મનને આનંદ ઉપજાવતા થકા કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, મારું વચન તમે સાવધાન બનીને શ્રવણ કરો। તમારા માનથી કોઈ પણ ભક્તોને પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો નિસંકોચ ભાવે મને સુખેથી પૂછી શકો છો। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, ભગવાન શ્રી હરિના વચન સાંભળીને સભામાં ઉપસ્થિત નાગડકા ગામના રાજધની સુરા ભક્તે શ્રી હરિને ભાવપૂર્વક નમસ્કાર કરીને પ્રશ્ન કર્યો કે, હે પ્રભુ, આ લોક તેમજ પરલોકમાં જે કાર્ય કરવાથી રાજાઓને મહાસુખની પ્રાપ્તિ થાય તેવું કયું શ્રેષ્ઠ કાર્ય છે? તે વિશે અમારે જાણવાની ઈચ્છા છે, તેથી તમે તે કાર્ય જણાવો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તરાજ સુરાખાચરના પૂછવાથી બ્રાહ્મણોનું દેવની માફક પૂજન કરતા શ્રી હરિ સભામાં ઉપસ્થિત ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા કહેવા લાગ્યા કે, હે સુરાભક્ત, જે રીતે તમે મને પ્રશ્ન કરી રહ્યા છો તે જ રીતે મહાભારતને વિશે દાન ધર્મમાં શિબિરાજાની કથાનું શ્રવણ કરી ધર્મરાજ યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહ પ્રત્યે પ્રશ્ન કર્યો। તેથી મહાતેજસ્વી તેમજ ધર્મધારીઓમાં શ્રેષ્ઠ શ્રી શાંતનુનંદન ભીષ્મે યુધિષ્ઠિર રાજા પ્રત્યે જે રાજધર્મ કહ્યા હતા તે હું તમને અનુવાદ રૂપે જણાવું છું, તે સાવધાન થઈને સાંભળો। ભીષ્મ પિતામહ કહે છે કે, હે યુધિષ્ઠિર, સર્વોત્તમ સુખને ઈચ્છતા મૂર્ધાભિષિક્ત મહારાજાનો સર્વશ્રેષ્ઠ કોઈ ધર્મ હોય તો બ્રાહ્મણોનું સેવન કરવું તે જ છે। હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ આ લોકમાં રાજાઓનું કર્તવ્ય શું છે તે હું તમને જણાવું છું। રાજાએ શ્રોત્રિય અને વયોવૃદ્ધ બ્રાહ્મણોનું નિરંતર પૂજન કરવું। પોતાના નગરમાં રહેતા હોય અથવા પોતાના દેશના નિવાસી હોય તેવા શાસ્ત્ર અધ્યયન સંપન્ન બ્રાહ્મણોનું મધુર વાણી, વસ્ત્રદાન અને નમસ્કાર કરીને પૂજન કરવું। બ્રાહ્મણોની નિરંતર સેવા કરવી તે અતિશય શ્રેષ્ઠ કાર્ય છે અને તેનાથી જ રાજાના રાજ્યપણાનો બોધ થાય છે। તેમજ રાજાએ પોતાના પુત્રનું ને પોતાનું જે રીતે પોષણ કરે છે તે રીતે તેમણે બ્રાહ્મણોનું પાલન પોષણ કરવું। બ્રાહ્મણોના મધ્યે જે અતિશય પૂજનીય છે તેમનું વિશેષપણે કરીને સન્માનપૂર્વક પૂજન કરવું। જો પૂજનીય બ્રાહ્મણો સુખી થાય તો રાજાનું સમગ્ર રાજ્ય સુખી તેમજ સમૃદ્ધ બને છે। પોતાના માતા પિતાની જેમ જ બ્રાહ્મણો સન્માન કરવા યોગ્ય ને પૂજનીય ને નમસ્કાર કરવા યોગ્ય છે, કારણ કે સ્થાવર જંગમ સર્વભૂત પ્રાણી માત્રની આજીવિકા જેમ ઇન્દ્ર મહારાજાને આધીન છે તેમ આ લોકની આજીવિકાના આધાર બ્રાહ્મણો છે। સંતોષ પામેલા બ્રાહ્મણો ભાગ્યહીનને ભાગ્યવાન અને ભાગ્યવાનને ભાગ્યહીન બનાવે છે। બ્રાહ્મણો જે વ્યક્તિને રાજા બનાવવા ઈચ્છે તે રાજા બને છે અને જેને રાજા બનાવવા ન ઈચ્છે તેનો પરાભવ થાય। હે યુધિષ્ઠિર,
જે અજ્ઞાની રાજાઓ બ્રાહ્મણોની નિંદા કરે છે તે રાજાઓનો વિનાશ થાય છે. એ વસ્તુ નિર્વિવાદ સત્ય છે એમ હું કહું છું, તેમાં કોઈ જાતનો સંશય નથી. બ્રાહ્મણો જેમની પ્રશંસા કરે છે તે પુરુષ વૃદ્ધિ પામે છે, તેમજ બ્રાહ્મણો જેની નિંદા કરે છે તેનો ક્ષણવારમાં જ પરાભવ થાય છે. બ્રાહ્મણોની નિંદા ક્યારેય ન સાંભળવી. કોઈ નિંદા કરે તો પોતામાં સામર્થ્યના અભાવે નીચે મુખ કરીને મૌન બેસવું, અથવા અશક્ત હોય તો ત્યાંથી અન્યત્ર ઉઠીને ચાલ્યા જવું. બ્રાહ્મણોની સાથે દ્વેષ કરીને સુખેથી જીવી શકે તેવો કોઈ પણ પુરુષ આ પૃથ્વી પર જન્મ્યો નથી, ને જન્મશે પણ નહીં. તેથી રાજાએ પ્રતાપશાળી બ્રાહ્મણોનું ભોગ્ય પદાર્થ, આભૂષણ વગેરે વસ્તુ તેમજ તેમની ઈચ્છાનુસાર અન્ય વસ્તુનું દાન આપવું, તેમજ નમસ્કાર કરીને સર્વકાળે પિતાની જેમ તેઓનું પણ પાલન પોષણ ને પૂજન કરવું. હે રાજન, સત્કુળમાં જન્મેલા ધર્મજ્ઞ તથા તીવ્ર વ્રતને ધારણ કરનારા બ્રાહ્મણને પોતાના ભવનમાં નિવાસ કરાવવો. સર્વ સદ્ગુણ સંપન્ન બ્રાહ્મણથી કની પણ વસ્તુ શ્રેષ્ઠ નથી. દેવતાઓ યજ્ઞમાં અર્પણ કરેલા હવિષ્યાન્નને બ્રાહ્મણના મુખથી જ ગ્રહણ કરે છે, તેમજ પિતૃઓ શ્રાદ્ધમાં અર્પણ કરેલા કવ્યને બ્રાહ્મણના મુખથી જ ગ્રહણ કરે છે. તેથી સર્વભૂત પ્રાણીઓમાં તેમના થકી કોઈ પણ શ્રેષ્ઠ નથી. આદિત્ય, ચંદ્રમા, વાયુ, પૃથ્વી અને દિશા આ સર્વે બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કરીને જ તેની સાથે અન્નનો આહાર કરે છે. બ્રાહ્મણનો દ્વેષ કરતા પાપી પુરુષનું જે અન્ન બ્રાહ્મણો જમતા નથી, તેનું અન્ન પિતૃઓ કે દેવતાઓ પણ ગ્રહણ કરતા નથી. હે રાજન, બ્રાહ્મણો પ્રસન્ન થવાથી પિતૃઓ પ્રસન્ન થાય ને દેવતાઓ પ્રસન્ન થાય છે. તેમાં કોઈ પણ જાતના વિચારને સ્થાન નથી. જે રાજાઓ બ્રાહ્મણોના મુખમાંથી સ્રવતા ઉપદેશામૃતનો સ્વીકાર કરે છે તેઓ ક્યારેય પણ પરાભવ પામતા નથી. ક્ષત્રિયો બળ અને તેજથી દશે દિશાઓને તપાવે છે, પણ તેનું બળ અને તેજ બ્રાહ્મણોના તેજમાં લીન થઈ જાય છે. જન્મથી જ બ્રાહ્મણ ભાગ્યશાળી, સર્વભૂત પ્રાણીઓને વંદન કરવા યોગ્ય, તેમજ રાંધેલા અન્નને પ્રથમ ગ્રહણ કરતા અતિથિરૂપ છે. બ્રાહ્મણોના અપરાધથી અસુરોનો પાતાળ લોકમાં નિવાસ થયો છે, તેમજ તેમના અનુગ્રહથી દેવતાઓ સ્વર્ગ લોકમાં વસીને રહ્યા છે. બ્રાહ્મણો સાથે વિરોધ કરવાથી ધરતીનું શાસન કરવું પણ શક્ય નથી. મહાત્મા બ્રાહ્મણો તો દેવોના પણ દેવ છે. માટે હે યુધિષ્ઠિર, સમુદ્ર મેખલા રૂપ આ ધરતીનું પાલન કરવાની તારા અંતરમાં ઈચ્છા હોય તો બ્રાહ્મણોને દાન, સેવા વગેરે દ્વારા તેમનું મહિમાથી નિરંતર પૂજન કરો. આવો બ્રાહ્મણનો મહિમા છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.